જવાન જય કિસાન ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર ખેતર આવ્યા મિત્રો આપણે ફાઇનલ જામાં જો અહીં તો એટલામાં બે હે ઘરે આ રીતે છે ખેતર કટકીનો ભાગ છે નીચે રહી છે અને આજે આપણે મિત્રો આ રીતે ક્યાંક ન બેઠો રહી ગયો આ રીતે રૂમમાં હોય ને એને લેવાનું થાય આ રીતે કંઈક આપણે મગફળી છે 20 દિવસ થઈ ગયા મિત્રો આજે છે ને મિત્રો મૂલી છે 5 મૂલી છે ને એક નેદવાનું કામ કરે આપણે ચા પાણી લઈને આવ્યા હતા મગફળી છે મિત્રો કંઈક બકાલું હે તો આવું કામકાજ છે મિત્રો મગફળીનું 37 નંબર તો દેખાય એનું કારણ છે કે બાટલામાં ન આવેલું હોય ના જો મૂલી બેઠા ચા પાણી પી અત્યારે 10:30 ચા પાણી પી લે પછી પાછા ઉગી જાય નેદવાનું 2 દી જેવું આવશે મને આવો અંદાજ છે મિત્રો પહેલી વખત મિત્રો જો દવા ન છટાય તો સારું નહીંતર તો ન છૂટકે જો વરસાદ હોય તો ફરજિયાત દવા છાંટવી પડે પણ હવે આ અત્યારે વળી વેત આવ્યો વરાપનો એટલે નેદાવી લે મિત્રો નહીંતર દવા તો કંઈક 1200-1500ની થાય મૂલી તો થાય 3,500-3,500 પણ ગણતરી છે ટૂંકમાં નેદાવવાની જ મિત્રો તો જો અત્યારે નેદવાનું કામકાજ આવે કેટલુંક નેદાય અત્યારે 3-4 બેડિયા જો આવા 3 બેડિયા લેવાઈ ગયા હવે નેદ તો છે જ બધા એમાં ફાયદો નેદવાનું પહેલું નેદનું અને આપણે આપ્યા પછી 5 દાંતે આપણે 5 રાપડી આખી નાખ્યું હતી હવે અત્યારે નેદવાનું કામકાજ ચાલે મિત્રો જ્યાં મૂલી છે તો કેટલું નેદાઈ જોઈએ બાકી નેદવાનું છે તો ફાઇનલ જ છે મૂલીથી ના આપણી મગફળી કંઈક મિત્રો 37 નંબર ના લોકેશન છે અત્યારે ગીરના એરિયાનું જો આવા કંઈક વાદળા છે અત્યારે મિત્રો તો જોઈએ હવે કેટલું નેદાય મિત્રો બપોર થઈ ગયો મૂલી જમવા બેસી ગયા આપણે જો આ હાથ હાથી છે ને મિત્રો એ થોડુંક જો હાંકવાનું કામ કરીએ જો આ વસારે નેટ લીલો લીલો દેખાય ને એ આપણે જો 2-3માં હાંકી નાખ્યું આમાં પડી ગયું બધી આ રીતે એટલે આપણે થોડોકમાં હાથ હાથી હાંકી નાખીએ તો થોડુંક નેદવાનું પૂરું થઈ જાય થોડુંક ઉકલ થાય તે માટે જો હાથ હાથીથી શરૂઆત કરી હાંકવાની તો કેટલું હાંકીએ જોઈએ મિત્રો તો બપોરનું આવું કામકાજ હતું મિત્રો જમણવાર બમણવાર થઈ ગયો 5-7-8 લેરિયા હજી કંઈ લેવાના આવી ગયા કાલ લગભગ પતી જાય એવું દેખાય પછી તો જોઈએ શું થાય તો હાલો બેક આપણે એવું થલું બહાર દે હાથ હાથીની આ રીતે લોખંડના પૈડાવાળું રાત હતી ઝીણી વિરાપ છે એટલે વરસાદ તુવેરના ગાળામાં ન આવેલો એમાં આંકે જાય તો હાલો મિત્રો હાથ હાથી આપવા જો આ રીતે રાખવાનું હોય એ કાંઈ છે તો ન હાલે આપણે જો 4 બેડિયા રહે 1-2-3 હાથી હોય ને આપણું 4 અને મૂલી જો પાછા વર્ગી ગયા નેદવા અત્યારે 2 ને 5 મિનિટ જેવું થયું તો કેટલું નેદાઈ જોઈએ મહેનત તો કરી જ લેવીનું કારણ છે દવા છાંટવાની ગણતરી નથી તો આપણે જો હાથ હાથી અત્યારે નેટ જો લીલું દેખાય એમાં ઘરેલું મહેનત કરી લીધી કેટલું સરળ પડે આમાં નહીં દેખાય પડી ગયું પેડલ મૂલી વર્ગી જાય ને તો આપણે કંઈ હાલ અકાઈ જાય જોઈએ બાકી છે અડધે વખતે લેવાય 12-13 બેડિયા લેવાના 5 જણા હતા તો ભાઈ આવું કામકાજ હતું આજના મિત્રો મૂલી હતા 4 અને ક્રોમાથેન 5 આજે 5 મૂલી છે અને ક્રોમાથેન 6 જણા છે ને આપણે જો 8 બરાબર ગઈ ગયા બેઠા જો હાથ હાથી લઈ ના રીતે કંઈક હાંકવાનું કામ હાલે
થોડુંક ફોરું પડી જાય જો આ નેટ છે ને ઉપર તો રહે. તો આ 6 મૂલી છે મિત્રો. હવે જમાવટ નાખી બરાબર. અત્યારે ચા આપીએ આપણે, ચા લઈને ને આવી કંઈક આપણી મગફળી છે. વધારે નેદ હોય ને ઉકળ ન થાય તો આપણે ઘડીક વાર રાખવા આવ્યા આવું છે મિત્રો કામકાજ. આપણે શરૂઆત થઈ ગઈ મિત્રો કરી નેદવાની. પાંચ બેડિયા રહ્યા આવે. મિત્રો જો આ 2 બેડિયા બાકી રહ્યા, નહીંતર પછી નેદવાનું કામકાજ પૂરું થાય મિત્રો. 6 છે માણસો, 5 મૂલી છે. જેમ બાકાજી બોલાવે આ રીતે જો કંઈક નેદ રહી ગયો હોય ને, અને આપણે જો હાથ હાથી છે મિત્રો, જે તુવેરનો ગાળો જડ્યો દેખાય વસારે હાંકવાનું કામકાજ કરતા હતા. તો આનો વિડીયો મિત્રો કેવો ગમ્યો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.